નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચાર પર નજર કરીએ તો આણંદમાં બ્રિજ તૂટવાની ઘટના બની અને જેમાં 8ના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે 5ને બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। નદીમાં શોધખોળ કરતા વધુ 5 મૃતદેહો મળી આવ્યા છે અને હવે આંકડો 8 પર પહોંચી ચૂક્યો છે। મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજનો સ્પાન તૂટ્યો અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે। તો બ્રિજ તૂટતા 5 વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા। વડોદરા કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે 2 ટ્રક, 2 ઇકો વાન અને 1 પિકઅપ વાન સહિત અન્ય કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા। તો દુર્ઘટનામાં 8ના મોત નીપજ્યા છે। 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલમાં નદીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। તો ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ તેમજ એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી આવી છે। વર્ષ 1985માં આ બ્રિજનું નિર્માણ થયું હતું અને અંદાજે 40 વર્ષ જૂનો જર્જરિત આ બ્રિજ હતો અને તે અત્યારે તૂટી પડ્યો છે। બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી। જો કે બ્રિજ બંધ નહોતો કરવામાં આવ્યો તો દુર્ઘટના બાદ આણંદ વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે। અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત કરી ચૂક્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો પાદરાની જો વાત કરવામાં આવે તો પાદરાની જે પરિસ્થિતિ છે તે પણ અત્યારે આ સામે આવી છે અને તેને લઈને અનેક અપડેટ સામે આવી રહ્યા છે કે જે 5 વાહનો ખાબક્યા હતા તેમાં 8ના મોત નીપજ્યા છે અને 5 લોકોને અત્યારે બચાવી લેવામાં આવ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે જે બ્રિજ તૂટવાની ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધીની કયા પ્રકારની પરિસ્થિતિ છે, અત્યારે શું પરિસ્થિતિ ત્યાં આગળ સ્થળ પર જોવા મળી રહી છે? બિલકુલ સીધા દ્રશ્યો જે છે તેના તમને બતાવીશું કે આ બ્રિજ નીચે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રેસ્ક્યુની કામગીરી જે છે તે સ્થાનિક તરવૈયાઓ, ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ દ્વારા કરવામાં આવી રહી છે અને દ્રશ્યો પણ જોઈ શકાય છે કે એક ટ્રક, પિકઅપ વાન સહિતના જે કેટલાક વાહનો છે, 2 વ્હીલરો છે, તેઓ અત્યારે નદીના પાણીમાં ખાબકેલા છે અને અમે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે અમારી સામે જ જે મૃતદેહો છે તે એક બાદ એક બહાર કાઢવાનો સિલસિલો યથાવત છે અને શરૂઆતમાં જ્યારે 3નો આંકડો હતો ત્યારે અહીંયા અમારા આવ્યા બાદ લગભગ મૃત્યુનો આંકડો 8 સુધી પહોંચ્યો છે। 5 લોકોને જીવતા બહાર કાઢ્યા છે, બચાવી રહ્યા છે, પરંતુ હજી પણ આ મૃત્યુનો આંકડો જે છે તે વધવાની શક્યતાઓ છે, કારણ કે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જ્યારે ઘટના બની ત્યારે લગભગ 20થી 25 લોકો જે છે તે અંદર પડેલા હોવા જોઈએ। ભગવાન ના કરે કે એવી મોટી ઘટના બની હોય, પરંતુ અત્યારે જેટલા બને એટલા પ્રયાસો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો જ્યારે સ્થાનિક લોકોએ આ બ્રિજના સમારકામ માટે રજૂઆત કરી હતી ત્યારે પણ તંત્ર મૌન હતું અને આજે જ્યારે આટલી ગંભીર પ્રકારની દુર્ઘટના સર્જાય છે ત્યારે પણ તંત્ર મૌન છે। તંત્ર તરફથી સામે આવીને કોઈ પણ બોલવા માટે તૈયાર નથી, પોતાની ભૂલ સ્વીકારવા માટે તૈયાર નથી, કારણ કે વડોદરા જિલ્લા કલેક્ટર પોતે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તેઓ મીડિયા સામે આવવાનું અને કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે, રેસ્ક્યુનું બહાનું કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે જો એક સચોટ માહિતી મળી જાય દર્શકોને તો લોકોની અંદર જે દહેશતનો માહોલ છે તે ના ઊભો થાય, પરંતુ તંત્રને એ યોગ્ય નથી લાગતું। એના કારણે જ તંત્ર જે છે તે આખી ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યું છે। આ તો આભાર માનવો જોઈએ સ્થાનિક લોકોનો કે સ્થાનિક લોકો મદદે આવ્યા અને સ્થાનિક લોકો દ્વારા અહીંયા રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જિલ્લા એસપી પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે, આ ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે। આ કલેક્ટરે જો અગાઉ જ નિરીક્ષણ કર્યું હોત તો આજે આ બ્રિજ જે છે તે ધરાશયી ન થયો હોત, પરંતુ સ્થાનિક લોકોની વાત ક્યારેય ન સંભળાઈ અને આજે નિર્દોષ લોકોએ પોતાનો જીવ જે છે તે ગુમાવી દીધો। એટલે ટૂંકમાં કહીએ તો તંત્રએ જ નિર્દોષ લોકોને મોતરા કૂવામાં ધકેલ્યા છે તેવું કહીએ તો પણ નવાય નહીં। અને દ્રશ્યો ફરી તમને બતાવીશું કે અત્યારે સ્થાનિક લોકો કઈ હદે મહેનત કરી રહ્યા છે અને જે અંદર ડૂબેલા લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને કલાકો વીતી ગયા, પરંતુ જે મૃતદેહો છે તે બહાર નીકળવાનો સિલસિલો જે છે તે સતત યથાવત છે। અને અહીંયા સ્થાનિક લોકો મેં કીધું પ્રમાણે કે સ્થાનિક લોકોનો ખાસ આભાર માનવો જોઈએ, કારણ કે સ્થાનિક લોકો મદદે આવ્યા છે અને નદીની અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક કાર છે, એ કારને નદીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને બીજા અંદર ટ્રક જે છે લગભગ 2 જેટલા ટ્રક દેખાય છે તે તો ખાબકેલા છે અને કેટલાક વાહનો 2 વ્હીલર એ તો અંદર ડૂબી જ ગયા છે। પરંતુ આખું જ્યારે રેસ્ક્યુ ઓપરેશન પૂરું થશે ત્યારબાદ સાચો આંકડો જે છે તે સામે આવી શકશે, કારણ કે અત્યારે પાણી છે અને પાણીમાં રેસ્ક્યુ ઓપરેશન કરવાનું છે, એટલે ચોક્કસ કોઈ આંકડો કે
કેટલા લોકો અંદર ખાબક્યા છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે। ત્યારે જે તંત્ર છે, તંત્ર હજી પણ કંઈ પણ બોલવા તૈયાર નથી। જિલ્લા એસપી અહીંયા આવ્યા છે, કલેક્ટર તો કંઈ નથી જ બોલતા, પરંતુ જિલ્લા એસપી પણ મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી। એટલે ટૂંકમાં તંત્ર જ જે છે તે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અત્યારે ઢાક પીછોડો કરી રહ્યું છે। અને મેં કીધું કે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી, પરંતુ તંત્રએ માત્ર ઠીંગડા માર્યા અને ઠીંગડાએ આજે અનેક નિર્દોષોનો જીવ જે છે તે લઈ લીધો છે। ત્યારે આ રેસ્ક્યુ ઓપરેશન જે છે તે લાંબો સમય સુધી ચાલશે। ન્યૂઝ 18 ગુજરાતીની નજર આખા રેસ્ક્યુ ઓપરેશન પર છે, ત્યારે સતત અપડેટ જે છે તે આપણે આપણા દર્શકોને આપી રહ્યા છે। કોમલ। જે હાર્દિક, એટલે તંત્રની આ ભૂલનું પરિણામ કહો કે પછી તંત્રની નિષ્ફળતાનું આ પરિણામ કહો, તે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે। એટલે એને લઈને પણ આપણે વાતચીત કરતા રહીશું અને અપડેટ મેળવતા રહીશું। जब आप आए थे तो कितने लोग थे यहाँ पे? यहाँ पे गांव के लोग थे, फिर बाद में सब आ गए। आप कहाँ से हैं? हम यहाँ एकलबारे के हैं। आप स्थानिक हैं? स्थानिक है यहाँ के। क्या नाम आपका? राजदीप पड़ियार। તો આજે પરિસ્થિતિ ત્યાંની હતી, તેને લઈને જે તમામ લોકો ત્યાં આગળ હાજર છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાર્દિક, તમે પણ ત્યાં આગળ હાજર છો, એટલે ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? કોઈ એવો પ્રત્યક્ષદર્શી છે કે તેમના દ્વારા આખી ઘટનાને જોવામાં આવી હોય? તેમના મતે આખી ઘટના કયા પ્રકારે સર્જાઈ હતી તેને લઈને કોઈ પણ સાથે વાતચીત થતી હોય તો એ પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો। બિલકુલથી જો અત્યારે જે ગામના લોકો છે, ગામના યુવાનો છે, તેઓ ચોક્કસથી મદદ કરવા માટે આવ્યા છે, પરંતુ ગામના કેટલાક લોકો જે છે તે અહીંયા જોઈ શકાય છે। અને આ ભાઈ છે તે સવારથી જહેમત કરી રહ્યા છે લોકોના જીવ બચાવવાની। તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો? જેમનો જીવ ગયો એમને તો આપણે બચાવી નથી શક્યા, પરંતુ તમે તમારા જીવના જોખમે પ્રયત્ન તો કર્યો કે ભાઈ ચલો આપણે કોઈને બચાવી લઈએ। ખરેખર જો આ જ પ્રયત્ન તંત્રએ પહેલા કર્યો, ગામવાળાએ જ્યારે રજૂઆત કરી કે બ્રિજ રિપેર કરો, તો આ ઘટના બની હોય તેવું માનો? ના બને। સવારે રેસ્ક્યુ કરે છે, હવા મારતા કે ના ચાલુ કાઢીએ છે, બધા મદદ બહુ કરી છે। કેટલી ગંભીર હજુ તો એક કિક્કો કાઢી, બીજા 7-8 આમ 15-20 લાશો તો નીકળી જાય। હજુ તો કેટલા ડબે લે તો કોઈ નક્કી જ નહીં। હજુ એક છગડો છે, રિક્ષા છે, 10 થી 12 મૃતદેહ તમે બહાર હા મુદ્દે તો અમારે હાજરોમાં નીકળ્યા છે। અને અગાઉ રજૂઆત કરી હતી કે બ્રિજને રિપેર કરો, પરંતુ રિપેરના કારણે ઠીંગડા માર્યા। આ તો ચાલે છે પણ કોઈ કરવા રાજી નહીં। રિપેરિંગ કરી અને પછી બંધ મૂકા છે। અમને થોડા દાડા પર જ અહીં મીટિંગ હોત થઈ હતી, કલેક્ટર સાહેબ કઈ આવ્યા હતા તે એમને કર્યું હતું। હા, એ ખબર નહીં આવે, વાત કરી હતી પણ હવે આ કે રિપેરિંગ 5 વર્ષથી રજૂઆત કરો છતાંય રિપેર હા રિપેરિંગ કરીને જતા રહે છે। હા, ઠીંગડા મારે। અત્યારે બ્રિજ આખો ડેમેજ જ છે બધો। આ પોપડા બધા પડી ગયા તો બિલકુલ જો સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અત્યારે પણ બ્રિજ જે છે તે જર્જરિત છે અને પ્રયત્ન કરીશું કે જેટલા દ્રશ્યો દર્શકોને બતાવાય એટલા બતાવી શકીએ કે બ્રિજ ખરેખર જર્જરિત છે। અને 1-2 વર્ષ કે 6 મહિના હોય તો વાત સમજ્યા, પરંતુ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે 6 મહિના વીતી ગયા છતાંય આ જે નુગરું તંત્ર છે તે સ્થાનિક લોકોની વાત સાંભળવા માટે તૈયાર નહોતું, અને આ સ્થાનિક તંત્ર જ આના માટે જવાબદાર છે એવું સ્થાનિક લોકો જે છે તે કહી રહ્યા છે। અને અત્યારે ફરી એક વખત દ્રશ્યો બતાવીએ કે માત્ર ને માત્ર દેખાડા કરવા માટે તંત્ર અહીંયા પહોંચ્યું છે, પરંતુ જો શરૂઆતમાં જ આનું સમારકામ કર્યું હોત, યોગ્ય સમારકામ કરીને તકેદારી રખાઈ હોત તો આજે આ ઘટના ન બની હોત। ત્યારે બીજા દ્રશ્યો સામે તમે જોઈ રહ્યા છો કે બ્રિજનો એક ટુકડો છે, હિસ્સો છે, ત્યાં એક ટ્રક જે છે તે લટકી રહી છે। લગભગ 2 ટ્રક તો અમને અહીંયાથી દેખાઈ જ રહી છે, અને પાણીના નીચે કેટલા વાહનો હશે તેનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે। એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે જે સ્થાનિક લોકો જે છે તેમની મદદથી સતત રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। અને સ્થાનિક તરવૈયા એટલે કે ગામના નાગરિક સાથે વાત કરી તો તેમને કીધું કે તેમની હાજરીમાં લગભગ 10 થી 12 મૃતદેહ જે છે તે બહાર કાઢવામાં આવ્યા છે। જ્યારે અમે પહોંચ્યા ત્યારે અમારી હાજરીમાં લગભગ 4 મૃતદેહ જે છે તે બહાર કાઢ્યા છે। એટલે આંકડો ખૂબ જ મોટો થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। કોમલ। હાર્દિક, આગળ આપણે વાત કરવી છે તંત્રની નિષ્ફળતા વિશે વાત કરીશું, પરંતુ સૌથી પહેલા મારે એ જાણવું છે કે તંત્ર તરફથી અત્યારે કોણ કોણ ત્યાં આગળ હાજર છે, કઈ કઈ ટીમ અત્યારે હાજર છે અને તેમના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે? જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, તેમને અત્યારે ક્યાં ખસેડવામાં આવ્યા છે, તેને લઈને કોઈ અપડેટ મળી રહ્યું છે?
બિલકુલથી જો પ્રશાસનની વાત કરીએ તો વડોદરા જિલ્લા કલેક્ટર છે અનિલ ધામેલિયા અહીંયા પહોંચ્યા છે. વડોદરા જિલ્લા એસપી જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને દ્રશ્યો પણ જોઈ શકાય છે. સાથે સાથે સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યભાઈ પણ અહીંયા પહોંચ્યા છે અને ફાયર બ્રિગેડ અને એસડીઆરએફની ટીમ જે છે તે અહીંયા સતત રેસ્ક્યુ કરી રહી છે. અને જે લોકોને બચાવી રહ્યા એમની વાત કરવામાં આવે તો એ બચાવેલા લોકો જે છે તો કોઈને રેફરલ હોસ્પિટલ તો કોઈને ખાનગી હોસ્પિટલ એ રીતે તાત્કાલિક ધોરણે સારવાર જે છે તે આપવામાં આવી રહી છે. અને પ્રયત્નો તો એ જ છે કે મૃતદેહનો આંકડો જે છે તે ન વધે, પરંતુ અત્યારે દ્રશ્યો જોઈને પરિસ્થિતિ જોઈને કંઈ પણ કહેવું ઘણું મુશ્કેલ છે. અત્યારે લગભગ બીજો એક મૃતદેહ મળ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જે સ્થાનિક લોકો જે છે તે એકબીજાનો જુસ્સો વધારી રહ્યા છે અને વાહન હોય કે પછી મૃતદેહ હોય કંઈક પાણીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો જે છે તે સતત અત્યારે કરવામાં આવી રહ્યા છે. અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને દ્રશ્યો જોઈને તમારા રૂવાડા ઊંચા થઈ જશે, કારણ કે આ બ્રિજ કે જેના નદી વચ્ચે બે ટુકડા થઈ ગયા અને એક બાદ એક ફોર વ્હીલર હોય, ટુ વ્હીલર હોય કે પછી ભારદારી વાહન હોય તે પાણીમાં ખાબક્યા. અને મેં કીધું એ પ્રમાણે કે સ્થાનિક લોકોનો એક અંદાજો છે કે આ મૃત્યુનો આંકડો ખરેખર વધશે, કારણ કે સ્થાનિક તરવૈયાએ કીધું કે 10 થી 12 મૃતદેહ તો તેમને પોતે જ જોયા છે. ત્યારે અત્યારે તંત્રનો અત્યારે પ્રયત્ન એ જ છે, સ્થાનિક લોકોનો પ્રયત્ન એ જ છે કે વધુમાં વધુ લોકોને બચાવી લેવાય. કદાચ કોઈ દલદલમાં ફસાય હોય તેને પણ બહાર કાઢીને પ્રાથમિક સારવાર આપી શકાય, તે આ પ્રકારના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે. હાર્દિક, અહીંયા તંત્રની પૂરેપૂરી નિષ્ફળતા જોવા મળી રહી છે, કારણ કે અનેક વર્ષોથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા હતા. અનેકવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ નિરાકરણ ન આપવામાં આવ્યું. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી કામ અર્થે બહાર જાય છે, પુલ પરથી પસાર થાય છે, બ્રિજ પરથી પસાર થાય છે, ત્યારે તેને શું ખબર હતી કે આ રસ્તા પરથી પસાર થશે અને એનો જીવ જતો રહેશે, અને એ પણ માત્ર ને માત્ર તંત્રના પાપે. હાર્દિક, બિલકુલથી મેં તમને કીધું પ્રમાણે કે 2-4 મહિના, 6 મહિના, વર્ષ હોય તો સમજ્યા કે તંત્રને ચલો પ્રક્રિયા કરવામાં વાર લાગે, પરંતુ 5 બ્રિજ વીતી જાય અને ત્યાં સુધી તમે એક બ્રિજ ન બનાવી શકો અથવા તો જે બ્રિજ છે એની દરકાર ન રાખી શકો. એટલે આ તંત્ર કઈ દિશામાં આગળ વધી રહ્યું છે તે એના માટે કહેવા માટે કોઈ શબ્દો નથી, કારણ કે અનેક વખત પ્રયત્નો કરાયા છે સ્થાનિક લોકો દ્વારા, સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા, પત્રકારો દ્વારા, પરંતુ તંત્ર જે છે કોઈનું સાંભળતું નથી. અને આપણે ખરેખર આ દુઃખદ ઘટના એટલા માટે કહીએ કારણ કે બ્રિજ પરથી જે લોકો પસાર થતા હતા એ કોણ ક્યાં કયા કામથી જતું હશે, પરિવારનું કયું સભ્ય જે છે તેમને ગુમાવ્યું હશે એનો અંદાજો આપણે નથી લગાવી શકતા. પરંતુ મેં મારી આંખોએ અહીંયાથી લગભગ 2 થી 3 નાના બાળકો જે 4 થી 5 વર્ષના કાં તો 6 વર્ષના નાના બાળકોના મૃતદેહ જોયા છે. એટલે તમે અંદાજો લગાવો કે જે માતા પિતા છે તેમને પોતાના ઘડપણનો સહારો ગુમાવ્યો છે, અને જે કેટલાક બાળકો છે, નાના બાળકો હશે કે જેઓ ઘરે રાહ જોતા હશે કે તેમના માતા પિતા હાલ આવશે, પરંતુ કમનસીબે એવું નહીં થઈ શકે, કારણ કે અનેક લોકોએ પોતાના જીવ જે છે તે ઘટનામાં ગુમાવી દીધા છે. અને આ દ્રશ્યો ફરી બતાવીએ કે વધુ એક મૃતદેહ જે છે તે મળી આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ જે છે તેમના દ્વારા આ મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે. એક બાદ એક ફાયર બ્રિગેડના જવાનો, એસડીઆરએફના જવાનો, સ્થાનિક તરવૈયાઓ અહીંયાથી મૃતદેહ બહાર કાઢી રહ્યા છે. અને મેં કીધું પ્રમાણે કે હાલ મૃત્યુનો આંકડો જે છે તે કહેવો ઘણો મુશ્કેલ છે, પરંતુ અમારી નજર સમક્ષ જેટલા પણ મૃતદેહ અમને મળી રહ્યા છે એ આંકડો અમે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે, તમારા સુધી પહોંચી રહ્યા છે. આ પ્રાર્થના ભગવાનને માત્ર એક જ છે કે મૃત્યુનો આંકડો ન વધે, કારણ કે અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટના જે છે ખરેખર ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના જે છે તે કહી શકાય. જે હાર્દિક, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. તો ગંભીરા બ્રિજની સ્થિતિ મુદ્દે હવે જૂનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. બ્રિજ જર્જરિત હોવાનો અધિકારી સ્વીકાર કરે છે. 22 ઓગસ્ટ 2022નો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિક લખન દરબારની અધિકારી સાથે વાતચીતનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. તો આ સ્વીકારવામાં આવી રહ્યો છે કે બ્રિજ જર્જરિત છે અને બ્રિજ જર્જરિત હોવાનો અધિકારી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે અને તે અંગેનો વિડીયો વાયરલ થયો છે. તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા તે સાંભળીએ. હવે સાહેબ, કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ છે એ બાબતની વાત કરવા માટે, રજૂઆત કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે. અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું, પણ આપ ફોન ઉઠાવતા નથી. હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ, આખા બ્રિજની હાલત ખસ્તા છે.
અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી, તો લોકોનું જીવના જોખમે લોકો જાય છે, તો શું કરવાનું એનું કંઈક તો કરો. અમે ફરીથી દરખાસ્ત રિમાઇન્ડર આપ્યો કે ભાઈ પ્લીઝ તાત્કાલિક અમને નવો કરી આપો કે એનું સ્ટ્રેન્થનિંગ સજેસ્ટ કરો. કોને તમે મોકલ્યું? કોને મોકલ્યું તમે? મેં મારા એક્સિયરને મોકલી આપ્યું છે ફરીથી. અરે પણ સાહેબ આવું ના હોય. તમે હે અને એ અમારી ડિઝાઇનમાંથી ઓપી ડિઝાઇનની ટીમને બોલાવી છે. એકવાર તો આપણે કન્સલ્ટન્ટનું સર્વે કરાવી લીધું. હા, ત્યારે સજેશન જે આપ્યા એ પ્રમાણેથી કે અમને લાગતું નથી કે આ પ્રમાણેથી લાગુ થશે, એટલે ફરીથી અમારી જે ડિઝાઇન સેલ છે ને એને આપણે બોલાવીએ છીએ. તમે તાત્કાલિક આની વિઝિટ કરી અને ચાલે કે કેમ એનો અમને સર્વે કરી આપો. ચાલે એવું તો લાગતું નથી સાહેબ. કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપણે એવું આપણાથી સ્ટેટમેન્ટ ના લેવાય. આપણને લાગે જ છે હે આપણને તો લાગે જ છે કે હવે નહીં કાઢી શકે સમય, હા, પણ એવું પેપર પર જોઈએ એટલે આપણે ડિઝાઇન વાળાને પણ સાહેબ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો. આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની. કયા ડિપાર્ટમેન્ટ? મેં ગુજરાત ગવર્મેન્ટમાં પણ ફોન કર્યો. હે અરે બંધ ના કરશો, પણ તમે કઈક ને કઈક એ લોકોને એવી રજૂઆત કરો કે આ તો અર્જન્ટ બેસિસ પર કરવું પડે. આમાં થોડી રાહ દેખ્યા કરે. હા, હવે પાછા પેલા મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે. પણ મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને, તમે ફોન ઉઠાવતા નથી. આવું થોડી હોય. અમારે સામાજિક માણસોને તો ફોન ઉઠાવવા પડે ને. અરે મેં તમને 10 થી 15 ફોન કર્યા છે. કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે. એ તો કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય. આ તો કેટલા દિવસ થશે? એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું? તમે કયો હોદ્દો? તમારો હોદ્દો કોઈ જવાબદાર હોદ્દો જ નહીં. તમારો હોદ્દો જવાબદાર હોદ્દો તો છે ને વડોદરા જિલ્લામાં. જવાબદાર ખરો ને, પણ એ ડિઝાઇન ટીમને બોલાવી છે. ડિઝાઇન ટીમને આપણે તાત્કાલિક બોલાવી છે. પણ સાહેબ ડિઝાઇન ટીમ ક્યારે આવશે, શું કરશે, કઈ ને કઈ કોઈ તો લિમિટ હોય કે નહીં એની? એમ પણ એટલે એ હું અત્યારે ગાંધીનગર જ આવું છું. એમને મળીને એમની પાસે ટેન્ટેટિવ પીરિયડ માંગી. સાહેબ તમે કરો છો, હું તમને ચોખ્ખું કહું છું, જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. બરાબર? નહીં તો ભાઈ તમારા ઓફિસ આવીને ઉપવાસ આંદોલન પર બેસી જઈશું. મારું નામ લખ્યું તો લખન દરબાર નામ છે મારું. બરાબર? લખન દરબાર. હવે સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું, પેલા મુજપુર ગંભીરા જે બ્રિજ. તો આ વિડીયોમાં સ્પષ્ટપણે સંભળાઈ રહ્યું છે કે જે અધિકારી છે તેમના દ્વારા સ્વીકારવામાં આવી રહ્યું છે કે આ બ્રિજ લાંબો સમય સુધી ચાલે તેમ નથી, પરંતુ આપણે તે વસ્તુ નક્કી ન કરી શકીએ. બધી જ વસ્તુ કાગળ પર જોઈએ તે પ્રકારની વાત કરવામાં આવી છે. તો અમારી સાથે લખન દરબાર પોતે અમારી સાથે જોડાઈ ગયા છે. લખનભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. લખનભાઈ, આપનો વિડીયો અમે જોયો અને આપે અધિકારી સાથે વાતચીત કરી હતી. 2022નો એ વિડીયો હોવાનું સામે આવ્યું છે, એટલે એ વખતે આપના દ્વારા શું રજૂઆત કરવામાં આવી હતી અને શું જવાબ મળ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી? 2022ની સાલથી અમે એક આંદોલનની શરૂઆત કરી હતી કે મુજપુર ગંભીરા બ્રિજને નવો ડેવલપ કરો. એ દરમિયાન અમે જે તે સમયે 22મી તારીખ ઓગસ્ટનો મહિનો 2022ની સાલ, જ્યારે મિસ્ત્રી સાહેબ હતા આરએનબી વિભાગના અધિકારી, એમને ટેલિફોનિક પણ રજૂઆત કરી હતી, લેખિત પણ રજૂઆત કરી હતી, તેમજ પોતે મિસ્ત્રી સાહેબે પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી. એના કરતા અત્યંત ગંભીર બાબત એ છે કે 2022ની સાલમાં જ આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને ટેસ્ટિંગ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. હવે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી એને તાત્કાલિક ધોરણે બંધ કરવો પડે, પરંતુ આ લોકોએ બંધ ના કર્યો કે ના સમારકામ કર્યું કે ના બ્રિજ નવો બનાવ્યો. આ લોકોએ બ્રિજ ચાલુ ને ચાલુ રાખ્યો 18 સાલ, જેના કારણે આજે સવારે ખૂબ જ મોટી દુર્ઘટના બની છે અને લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પરંતુ મુખ્ય બાબત એ થાય છે કે 2022ની સાલમાં રજૂઆતો અનેકો રજૂઆત કરી છે. અમારા મુખ્ય મુજપુર જિલ્લા સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ લેખિતમાં રજૂઆત કરી હતી. તેમજ વિચારાતી બાબત એ છે કે કલેક્ટર સાહેબે જે તે સમયે ડાયરેક્શન આપ્યું હતું આરએનબી વિભાગને કે આ બ્રિજને તમે તાત્કાલિક ધોરણે યોગ્ય યથાર્થ પરિસ્થિતિમાં લાવો, છતાંય આ આરએનબી વિભાગે ઊંઘ ઉડાવી નહીં. એના કારણે આજે પરિસ્થિતિ આ બની છે. તમે વિચાર કરો, આપણે ગુજરાતમાં પેરિસના રોડ બનાવવાની વાતો કરીએ છીએ અને આવી પરિસ્થિતિમાં બ્રિજો તૂટી જાય છે. આ બ્રિજ એ વડોદરા તેમજ આણંદને જોડતો તો રોડ છે જ, પરંતુ પાદરા જીઆઈડીસી એટલે કે બહુ મોટી મોટી કંપનીઓ ત્યાં આવેલી છે. એની આસપાસમાં જે લોકો રહે છે, આણંદ જિલ્લાના યુવાનો નોકરીઓ કરવા આવે છે,
અને નોકરીઓ કરવા આવે છે તો રોજ સવાર સાંજ જાય છે. આ તો સાંજનો સમય હોય તો ખૂબ જ મોટી દુર્ઘટના બને છે. અને આ બધું જ આપણે આંખે જોઈ શકીએ છીએ કે આ સંપૂર્ણ ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના લીધે, ગોરખ ધંધાના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે 2022માં અમારી લેખિત અને મૌખિક રજૂઆત હતી, એના આધારે આજે જે તે સમયના અધિકારીઓ તેમજ અત્યાર સુધીના અધિકારીઓ પર માનવ વધનો ગુનો નોંધાવવો જોઈએ. અને અમે 4 વાગે બરોડા પહોંચીશું, મુજપુર બ્રિજ આગળ પહોંચીશું અને મોટી સંખ્યામાં ત્યાં ભેગા થવાના છે અને ભેગા થઈને ત્યાં આંદોલન કરીશું કે જ્યાર સુધી માનવ વધનો ગુનો જે તે જવાબદાર અધિકારીઓ પર નહીં નોંધાય ત્યાર સુધી અમે ધરણા કરીશું, પ્રદર્શન કરીશું. પરંતુ આ વખતે આ ચોર અધિકારીઓના લીધે અમારા લોકોનું મૃત્યુ થયું છે, એ ચલવી નહીં લેવામાં આવે. મોટું આંદોલન કરવામાં આવશે. લખનભાઈ, 2022માં રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ રિપોર્ટ પણ નેગેટિવ આવી ગયો અને અધિકારી પણ સ્વીકારી રહ્યા છે કે અહીંયા આ ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. તો આટલી બધી રાહ શેના માટે જોવામાં આવી? શું કાગળ પરના ઓર્ડરની રાહ જોવામાં આવી રહી હતી અને એના કારણે આપણા લોકોએ જીવ ગુમાવ્યો? આમાં મૂળ બાબત એ છે કે જ્યારે ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવતો હોય છે તો જે તે અધિકારી ગુજરાત સરકારમાં જાણ કરે છે અને ગુજરાત સરકાર તરફથી પછી જે તે નિર્ણય લેવામાં આવે છે કે એને સમારકામ કરવું કે પછી એને નવો બનાવો. પરંતુ આપને એટલું ચોક્કસ કહું છું કે જે તે સમયે અમે ગઈકાલે પણ એ બ્રિજ પર અમે હતા, ગઈકાલે પણ હતા બેન અમે તે બ્રિજ પર, અને ગઈકાલે પણ અમે વાત કરી હતી કે આ તૂટી જશે બ્રિજ, હજુ કશું કરો. પરંતુ અને આજે સવારે ઘટના બની. હવે વિચારવાની બાબત એ છે કે આ જે પોર્શન જે તૂટ્યો છે ને બ્રિજનો, એ પોર્શન એટલો જર્જરિત હતો કે એની બ્રિજની કનેક્ટિવિટી જે આવે પિલરોની, એ કનેક્ટિવિટી આખી તૂટી ગઈ હતી. અને એ કનેક્ટિવિટી તૂટી એના કારણે આખો બ્રિજ હદથી વધારે વાઇબ્રેટ થતો હતો અને એ વાઇબ્રેશન એટલું ભયંકર હતું કે એ વાઇબ્રેશનના લીધે આ બ્રિજ અત્યારે તૂટ્યો છે. અને આ વાઇબ્રેશન 3 વર્ષ પહેલાથી આવતું હતું. હવે તમે વિચાર કરો કે 3 વર્ષ સુધી તો પિલરોએ તાકાત કરીને જોડી રાખ્યો, પરંતુ એક હદ પૂરી થઈ એટલે આ બ્રિજ તૂટ્યો છે. સરકાર જવાબદાર છે, આરએનબી વિભાગના તંત્રી આપણે જે અધિકારીઓ છે એ જવાબદાર છે, પરંતુ હવે મુખ્ય બાબત એ છે કે આમાં જવાબદારી લેશે કોણ? આમાં ભોગવવું તો લોકોને પડ્યું, પરંતુ હવે કોણ જવાબદારી લેશે? સ્થાનિક નેતાઓ લેશે, સ્થાનિક ધારાસભ્ય લેશે કે પછી સ્થાનિક અધિકારીઓ લેશે કે સરકાર લેશે? મુખ્ય બાબત એ છે કે હવે જવાબદારી લેવી પડશે, નહીં તો હવે જનતા પરેશાન છે, મજબૂત આંદોલન કરશે. લખનસિંહ, આ તો સારી બાબત એ છે કે વહેલી સવારનો સમયગાળો હતો એટલે ક્યાંક આંકડો હજુ એટલો મોટો નથી આવ્યો, પરંતુ દિવસભર જ્યારે ટ્રાફિક સૌથી વધારે રહેતો હોય છે ત્યારે જો આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોત તો ખૂબ મોટો આંકડો હતો. આપે આંદોલન કરવાની વાત કરી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, પણ શું એનું પરિણામ પણ આપણને જોવા મળશે? કારણ કે આપણે દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિ જોતા આવ્યા છે. જો બેન, આમાં કેવું છે કે ગુજરાત રાજ્યમાં ઝૂલતા પુલની ઘટના બને કે પછી ગેમ ઝોનની ઘટના બને તો બધા ગેમ ઝોન બંધ કરાવી દેવાના. એવી રીતે આ બ્રિજ તૂટ્યો છે તો હવે બધા બ્રિજ પર ઇન્સ્પેક્શન ચાલુ થઈ જશે. તો પહેલા કેમ નથી કરી શકતા? લોકો મરી જાય એની રાહ કેમ જોવે છે અધિકારીઓ? આજે કોઈ મરી ગયું, કોઈનો પરિવારનો મોભી જતો રહ્યો અને પછી તમે જાગૃત થાવ એનો મતલબ નહીં. અને બીજી વાત, તમે વિચાર તો કરો કે જ્યારે આનો ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવતો હોય અને આ બ્રિજ જર્જરિત હાલતમાં હોય અને આ બ્રિજ તો જીઆઈડીસી ને જોડતો રોડ છે બેન, તમે જેવી રીતે કીધું એવી રીતે કે સવારની ઘટના છે. આ ઘટના માતાજી ના કરે જો સાંજે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. હાલ રોકાઈશું એક બ્રેક માટે.